હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? તો આપણે જે કોઈ વિદ્યાર્થીઓને બુક મંગાવી હોય, બરાબર છે, હવે આપણે એપ્લિકેશનની અંદર જ બુક સેક્શનમાં તમે બુક છે મંગાવી શકશો. હવે કોઈ પણ તમારે આપણે વોટ્સઅપમાં મેસેજ કરવાની જરૂર નથી, બરાબર. હવે આપણી એપ્લિકેશનમાં ફીચર્સ નાખી દીધું છે. બુક સેક્શનમાં તમે જાશો, બરાબર, એટલે આ બુક આપણી ઓપન થઈ જશે, બરાબર છે. અહીંયા જેટલી પણ તમારે બુક મંગાવી હોય, બરાબર, બલ્ક ક્વોન્ટિટીમાં કોઈને બુક મંગાવી હોય, બરાબર, 1 થી 10 બુક મંગાવી શકશે એક હારે, બરાબર છે. જો હવે સ્ટેપ બાય સ્ટેપ તમને હું સ્ટેપ કઈ રીતના ફોલો કરવા, બુક મંગાવી કઈ રીતના, બરાબર, એના સ્ટેપ બાય સ્ટેપ હું તમને પ્રોસેસ અહીંયા કહું છું. ફર્સ્ટ ઓફ ઓલ ક્વોન્ટિટી સિલેક્ટ કરી, સપોઝ મેં એક ક્વોન્ટિટી છે સિલેક્ટ કરી, અહીંયા ઓર્ડર કરવા માટે મેં ક્લિક કર્યું, બરાબર. હવે ઓર્ડર કરવામાં તમને શું શું બતાવે છે કે ભાઈ સરનામું નાખો, આખું તમારું જે સરનામું હોય, બરાબર, સરનામું નાખી દેવાનું, બરાબર. XYZ હું ગમે એ સરનામું નાખું છું. નામ નાખી દેવાનું, હું ગમે એ નામ નાખી દઉં છું. મોબાઈલ નંબર, તમારો જે મોબાઈલ નંબર હોય, બરાબર, કુરિયર વાળો તમને છે એ તમારી ઘરે ટૂંકમાં જે ઓર્ડર આવે એ તમને કોલ કરી શકે, બરાબર. તમારો જે ચાલુ મોબાઈલ નંબર હોય એ અહીંયા નાખવાનો તમારે, બરાબર. સપોઝ હું કોઈ પણ છે મોબાઈલ નંબર અહીંયા નાખી દઉં છું. અહીંયા તમારો જે જિલ્લો લાગતો હોય જિલ્લો નાખી દેવાનો, બરાબર. આપણે રાજકોટ લાગે છે તો રાજકોટ નાખી દઉં, સપોઝ XYZ. પિનકોડ તમારે XYZ, તમારો જે પિનકોડ હોય પિનકોડ નાખી દેવાનો. તાલુકો તમારે જે લાગુ પડતો હોય તાલુકો નાખી દેવાનો. અને કોઈ ગામડામાં રહેતું હોય, બરાબર, તો તમારું ગામનું નામ પણ આમાં અંદર છે એ નાખી દેવાનું, બરાબર છે. એટલી વસ્તુ થઈ જાય, બરાબર. પછી ક્લિક પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. અહીં નાનો એવો ઓપ્શન દેખાશે, પે નાવ, EAVS ક્લાસીસ પે નાવ. અહીંયા તમારે છે ક્લિક કરી નાખવાનું, બરાબર. ક્લિક થઈ જશો એટલે જો આવું ઓપ્શન દેખાશે, એમાં UPI ઉપર ક્લિક કરશો. અહીંયા તમારો ગૂગલ પે નો નંબર નાખશો તો પણ ચાલશે, અને UPI ID નાખશો તો પણ ચાલશે. સપોઝ હું કોઈ પણ ગૂગલ પે નો નંબર નાખું છું, બરાબર, આ નંબર છે. હવે અહીંયા આગળ વધો ઉપર ક્લિક કરશો એટલે ગૂગલ પે ની અંદર રિક્વેસ્ટ જશે. ક્યાં જશે? ગૂગલ પે માં રિક્વેસ્ટ જશે, અથવા તો ઉપર નોટિફિકેશન આવશે, અહીંયા ક્લિક કરશો તો પણ તમે વયા જશો. અધરવાઇઝ નોટિફિકેશન ના આવે તો ગૂગલ પે ખોલવાનું. શું કરવાનું? ગૂગલ પે ખોલવાનું. અહીંયા તમને ડાયરેક્ટલી છે એની છે રિક્વેસ્ટ દેખાશે. જો આ રિક્વેસ્ટ દેખાણી, આ રિક્વેસ્ટ ઉપર તમે વયા જશો, બરાબર. આ રિક્વેસ્ટ ઉપર તમારે પેમેન્ટ કરી દેવાનું. અત્યારે ટેસ્ટિંગ માટે પેમેન્ટ આલે છે એટલે અહીંયા તમારે છે પેમેન્ટ છે કરી દેવાનું, બરાબર. થઈ ગયું પેમેન્ટ કમ્પ્લીટલી. આ પેમેન્ટ થઈ જાય એટલે તમારે વયું બધું આમ ક્લોઝ નથી કરી નાખવાનું. આ બધી વસ્તુ ક્લોઝ નથી કરી નાખવાની. આની એપમાં પાછું આવવાનું છે. એપમાં પાછા આવી ગયા બાદ અહીંયા કન્ફર્મ થવા દો. ઓર્ડર કન્ફર્મેશન આવે પછી જ તમારો ઓર્ડર કન્ફર્મ થશે, અધરવાઇઝ કન્ફર્મ નહીં થાય. એ વસ્તુ યાદ રાખજો. ઓર્ડર કન્ફર્મ થવા દો. અહીંયા પેમેન્ટ હજી કન્ફર્મ થાય છે. પેમેન્ટ કન્ફર્મ થાય કે બધું ઓર્ડર પણ કન્ફર્મ થશે. હજી આ સેકન્ડ આવે છે. અમુક વિદ્યાર્થીઓ સેકન્ડ આવતી હોય એપ ક્લોઝ કરી નાખે છે. હજી ઓર્ડર કન્ફર્મ આવશે, 1 જ મિનિટ. આ ઓર્ડર કોંગ્રેચ્યુલેશન ઇસ ઓર્ડર કન્ફર્મ, આ આવી જાય એટલે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો. કોંગ્રેચ્યુલેશન ઇસ ઓર્ડર કન્ફર્મ, આ આવવું જ જોઈએ, બરાબર. તમે ઓર્ડર કરો ત્યારે આ ના આવે તો તમારો ઓર્ડર કન્ફર્મ નહીં થાય, બરાબર. આ આવવું જ જોશે, બરાબર. આ આવે એટલી જ તમારે પ્રોસેસ કરવાની છે. હવે તમારો ઓર્ડર ફાઇનલી કન્ફર્મ થઈ ગયો છે, બરાબર. 2 દિવસની અંદર તમારી ઘરે છે બુક છે આવી જશે, બરાબર. તો હવે તમે જો આ તમારી બુકને ટ્રેકિંગ કરવી હોય, તમે જે ઓર્ડર કર્યો ટ્રેકિંગ કરવું હોય તો ટ્રેકિંગ ઉપર તમે ક્લિક કરશો, બરાબર. એટલે અહીંયા જ બધી ડિટેલ્સ છે તમે જે ફિલ કરી છે બધી ડિટેલ્સ અહીંયા આવી જશે, બરાબર. XYZ બધી ડિટેલ અહીંયા આવી ગઈ. અહીંયા તમે છે તમારો, બરાબર, ટ્રેકિંગ આઈડી નંબર, આ ઉપર ટ્રેકિંગ આઈડી નંબર છે એ અહીંયા તમે કોપી કરીને પેસ્ટ કરશો, બરાબર. એટલે તમે આખું ટ્રેકિંગ પણ કરશો ક્યાં મારું છે એ બુક પહોંચી છે એ, બરાબર છે. રેડી, ક્લિયર. અને જેવી ઓર્ડર જે બુક છે શિપ થશે એટલે એપની અંદર તમને નોટિફિકેશન પણ આવશે કે તમારી જે બુક છે શિપ થઈ ગઈ છે. લાઈવ ટ્રેકિંગ બધી વસ્તુ અહીંયા જોઈ શકો છો તમે, બધી વસ્તુ, બરાબર છે. તો વિદ્યાર્થીઓને હવે છે એપ્લિકેશનમાં આવીને જ છે બુક ઓર્ડર કરવાની રહેશે. વોટ્સઅપમાં કોઈ પણ પ્રકારનો મેસેજ છે એ કરવાનો નથી બુક પ્રત્યે, બરાબર છે. ઓકે, હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓને છે સમજાઈ ગયું હશે બહુ સારામાં સારી રીતે. જો હજી કઈ ડાઉટ લાગતો હોય, બરાબર છે, કે ઓર્ડર કઈ રીતના કરવો, શું કરવું, અને કોઈ પણ પેમેન્ટમાં ઇસ્યુ આવ્યો હોય, બરાબર, તો તમે છે કોલ કરી શકો છો EAVS ક્લાસીસની અંદર, બરાબર. ઓકે, બાય બાય બધા વિદ્યાર્થી મિત્રો.